કેશોદમાં પતિ પત્નીના સંબંધોને લઈને ચકચારી બનાવ સામે આવ્યો છે। કેશોદના સુમન સોસાયટી વિસ્તારમાં રહેતા દંપતી પૈકી પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ તાલુકાના શેરગઢ ગામના વતની અને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ બાલસ ઉંમર 27 વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કર્યો હતો। રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા બાદ તેના મોબાઈલ ફોનની તપાસ હાથ ધરી હતી। મોબાઈલમાં પત્નીની હત્યા કર્યાનો વિડીયો મળી આવતા રેલવે પોલીસે તાત્કાલિક કેશોદ પોલીસને જાણ કરી હતી। માહિતીના આધારે કેશોદ પોલીસે સુમન સોસાયટી ખાતે મૃતકના ઘરે તપાસ કરતા વિજયાબેન ઉર્ફે વિપુલાબેન ગિરીશભાઈ બાલસનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાદલિયા, મામલતદાર મહેતા, પીઆઈ ચૌધરી અને પીએસઆઈ વાજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં પતિ પત્ની વચ્ચે ચાલતા ઘરકંકાસને કારણે ગંભીર બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે। જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। મૃતક પત્ની પત્નીના લગ્નને જીવનને આશરે 4 વર્ષ થયા હોવાનું સામે આવ્યું છે। આજે બપોરના સમયે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે। આથી કેશોદ પોલીસ પીઆઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા। વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો। આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે। આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય। આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય જે તેમના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે। મારું નામ કાદરભાઈ કાળુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રેલવે પોલીસ કેશોદ। આ ઘટનામાં એવો બનાવ એવો છે કે વેરાવળ તરફથી આવતી અને બાંદ્રા તરફ જતી વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં કેશોદ એરપોર્ટ ફાટક બાદ રેલવેના આઉટર સિગ્નલ બાદ કેશોદ શહેર વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ મરણ ગયેલ હોય, કપાઈ ગયેલ હોય બરાબર, જેની આગળની કાર્યવાહી માટે ડેડ બોડીને લુસાડા સ્ટેશન માસ્ટર ઓફિસમાં મોકલી આપેલ છે।